દોસ્તો, કોઈ રાષ્ટ્રને જો વિકસિત કરવું હોય તો જરૂરી છે કે તેના દરેક શહેરોની સાથે સાથે તેના પ્રત્યેક અંતરિયાળ ગામ સુધી દરેક સુવિધાઓ અને બાળકો માટે શિક્ષણ પહોંચાડવું। અને આ માટે જો યુવાઓ રસ લે તો એ દેશ વિકાસની નવી ઊંચાઈઓને પામે છે। અને વાત જો ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતના યુવાઓએ આ માટેનું બીડું ઝડપ્યું છે। વાત આજે કરવી છે એવા કેટલાક ગામડાના સરપંચની કે જેઓ યુવા શિક્ષિત છે અને પોતાના ગામના વિકાસ માટે થઈને તેઓ શહેરોમાં સારા પગારની કે બિઝનેસની તક છોડી તેઓ પોતાના ગામમાં આવીને સરપંચ બન્યા છે અને ગામનો જડમૂળથી વિકાસ પણ કરી રહ્યા છે અને આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે। દરેક ગામના વિકાસ પાછળ સ્થાનિક નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। એમાં પણ ગામના સરપંચ એ ગામડાઓના વિકાસમાં મહત્વની કામગીરી કરતા હોય છે। ગામડાઓના વિકાસ અર્થે શિક્ષિત યુવાઓ પણ સરપંચની ચૂંટણીમાં હવે ભાગ લઈ રહ્યા છે અને આ વાતનું જીવંત ઉદાહરણ બન્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામના આ શિક્ષિત, સમર્થ અને સેવાભાવી સરપંચ ડોક્ટર જયમિની જયસ્વાલ। જયમિનીબેન એ કાર્યથી ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર છે, જેઓએ પોતાના ગામની અસુવિધાઓ જોઈ પોતે જ સરપંચ બની ગામની સેવા કરવાનું નક્કી કર્યું। કોઈ ભણેલું માણસ આનું નેતૃત્વ લે ગામનું તો જ ગામમાં સુધારો આવે અને ગામ સુધરે તો જ દેશ સુધરે। તો અમે લોકો દિવાળીમાં સ્વીટ્સ આપવા નીકળ્યા હતા એ વખતે મેં જોયું તો ગામમાં તો કોઈ ફેસિલિટી છે નહીં એમ, તો ખાલી બોલવાથી કંઈ ના થાય, યુ નીડ ટુ ટેક એન ઇનિશિયેટિવ। તો મેં એવું ડિસાઇડ કર્યું કે ભાઈ આપણા ગામનું ઇનિશિયેટિવ આપણે જ ચાલુ કરીએ। ટીચર્સ રેડી છે બટ સ્ટુડન્ટ્સ આવતા નથી, એટલે અમે લોકોએ વાલીઓને સમજાયા, અમે લોકોએ રેગ્યુલેટરી રિવોર્ડ ડિક્લેર કર્યો। તો એના લીધે થઈ બાળકોની હાજરી એ વધવા લાગી છે। ગામમાં બધા બાળકોને કૃમિ માટેની દવા પીવડાવી છે, ANC મધર્સ છે PNC મધર્સ જે છે એ લોકોનું કઈ રીતે કેર આ લોકો પર્સનલી આશા વર્કર્સ જાય છે, નથી જતા, હાઈ રિસ્ક ડિલિવરીઝ કેટલી થાય છે, એજ્યુકેશન માટે બી સ્કૂલ ડ્રોપ આઉટ જે ગર્લ્સ કરે છે એને બી રોકવા માટે અમે લોકો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે। એમ ગૃહ ઉદ્યોગ ચાલુ કરાવી રહ્યા છે અત્યારે, તો એ લોકોને ઘર બેઠા કંઈક કામ મળે ને એમાંથી એમની કંઈ ઇન્કમ ઉપજે। જો કે અમારે મહિલાની જરૂર હતી, જે મહિલાના બધા દરેક કાર્યો પણ સમજી શકે એવા। એક તો પહેલાં તો વસાહતમાં જે પાણી ભરાઈ રહેતું હતું ચોમાસાના દિવસે, તો એવી જગ્યાએ સ્વખર્ચે JCBથી રસ્તો કરી અને પાણીનો નિકાલ કર્યો અને એમને પણ કીધું કે તમે સ્વાસ્થ્ય વિશે સજાગ રહો। એમને પોતાનું ક્લિનિક છે તે પણ કહે છે કે તમે અહીંયા ના કરવું હોય તો તમે અમારા ક્લિનિકમાં આવીને પણ દવા કરાવો, મારે કોઈ છોકરાને પૈસો પણ નહીં જોઈતો, એવી રીતના મને સગવડ કરે છે। બીજું કે ગૃહ ઉદ્યોગ ખોલવા માટે કહે છે। હવે ચાલો આપણે લઈ જઈએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામે। ખેરવા ગામના આ છે યુવા શિક્ષિત સરપંચ જિગ્નેશભાઈ રાઠોડ કે જેઓએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને પોતે છેલ્લા 3 વર્ષથી ખેરવા ગામના સરપંચ તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને દરેક ક્ષેત્રે ગામનો વિકાસ કરી રહ્યા છે। ખેરવા ગામમાં પાણીથી લઈ પીવાના પાણી, રોડ, રસ્તા, ગટર જેવા વિવિધ કાર્યોમાં મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો છું। 2 લાખ લીટરની કેપેસિટી ધરાવતો નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે, એટલે આ ગામની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જવાની છે। એમ્બ્યુલન્સ પણ અમારા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુંજપરા સાહેબની ગ્રાન્ટ દ્વારા આપવામાં આવી છે। સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 15મા નાણાં પંચ, જિલ્લા કક્ષા આયોજન, તાલુકા કક્ષા આયોજન દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો આપી ગામમાં પેવર બ્લોક, CC રોડ, ગટર, CCTV કેમેરા, સ્ટ્રીટ લાઇટ સહિતની વગેરે ગ્રાન્ટો મળવા પાત્ર થાય છે। એટલે એ બદલ આ સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું। મારા ગામની અંદર હાલ પાયાની સુવિધાઓમાં શિક્ષણ, સ્કૂલ, હોસ્પિટલ અથવા તો ગામના સારા વિકાસના કામો, અત્યારના હાલ યુવા સરપંચ ઉત્સાહિત હોવાથી ગામના સારા કામો થઈ રહ્યા છે। મારું ગામ હાઈવેની નજીક હોવાથી ગામને સારી સુવિધાઓ મળી રહી છે, અર્થાત ગામને જે કાંઈ જરૂર છે તે હાલ સરપંચ સુવિધાઓ બધી પૂરી પાડી રહ્યા છે। સરપંચના કામથી કેન્દ્રમાંથી, રાજ્ય સરકારમાંથી સારી ગ્રાન્ટો લાવી ગામના વિકાસના કામો કરી રહ્યા છે। અને હવે આપણે આવી ગયા છીએ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાનકડા ગામ બુહારીમાં કે જે બન્યું છે સ્માર્ટ વિલેજ। આ ગામના વિકાસમાં મહત્વનો ફાળો છે આ ગામના યુવા અને શિક્ષિત ઉપસરપંચ સૂરજ દેસાઈનો।
એક સમયે પાયાની સુવિધાઓથી વંચિત આ ગામની જરૂરિયાતોને જાણી માળખાકીય પાયાની સુવિધાઓ પૂરી પાડી, સાથે સાથે શાળાનો વિકાસ કર્યો અને હવે આ ગામ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ બની ચૂક્યું છે. 2017માં જ્યારે હું પ્રથમવાર બુવારીના ઉપસરપંચ બન્યો ત્યારબાદ બુવારી ગામમાં ડિજિટાઇઝેશન પર ખૂબ કામ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતની વેબસાઇટ બનાવી, ઓનલાઈન ફરિયાદ નિવારણનું કામ કરવામાં આવ્યું. ગામના તમામ ફરિયામાં રિવર બ્લોક, પાકા રસ્તા, ભૂગર્ભ ગટર લાઇન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ગામમાં સીસીટીવી કેમેરા, ફ્રી વાઈફાઈ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી. તળાવનું નિર્માણ કરવામાં આવ્યું અને 2 કરોડના ખર્ચે જે પૌરાણિક રામજી મંદિર છે બુવારીમાં એનું જીર્ણોદ્ધારનું કામ કરવામાં આવ્યું અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. સમયમાં એ રિવરફ્રન્ટનું કામ પણ થનાર છે. રોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે. રાત્રિ સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે. ISO સર્ટિફાઈડ આપણી બુવારીની ગ્રામ પંચાયત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.